हेलो फ्रेंड। आज આપણે આ બુક રિવ્યુ લાવેલા છે યુ ઉપનિષદની બુક છે। આ ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હતી કે ભારતનો ઇતિહાસ જે છે એ ત્રણેય કેમાં આવી જાય છે, પ્રાચીન, મધ્ય અને આધુનિક। તો એક આ બુક તાજેતરમાં બહાર પડેલી છે અને આ ચોથું એડિશન છે 2024નું। એ ખાસ એક ધ્યાનમાં રાખજો। જે વિદ્યાર્થી મિત્રો પાસે ઓલરેડી આ બુક છે તો આ તે જ બુક છે, આનું કોઈ નવું એડિશન આવેલું નથી। અને આ બુક કોને લેવી તો કે જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની તૈયારી કરતા હોય, જેમ કે અલગ અલગ વિભાગની આવે છે, જેમ કે સ્ટાફ નર્સની આવે છે, પછી લેબ ટેકનિશિયનની આવે છે, એવી રીતના અલગ અલગ ભરતીઓ હોય છે, મિકેનિકલ, કેમિકલ, એ બધા વિદ્યાર્થી મિત્રો માટે આ ઉપયોગી બની શકે છે, કારણ કે આમાં બેઝિક ઇતિહાસ જ આપેલો છે, ઊંડાણપૂર્વક આપેલો નથી। અને જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1 ટુ ડીવાયસ હોય, એસટીઆઈ જેમાં મેન્સ આવતી હોય તો તેના માટે આ બુક જરૂરી નથી, કારણ કે આમાં બેઝિક માહિતી જ ઇતિહાસની આપેલી છે। અને જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી એનસીઈઆરટી કરેલી હોય તો તે વિદ્યાર્થી મિત્રોને પણ આ બુક કરવાની જરૂર નથી અથવા લેવાની જરૂર નથી, કારણ કે આ બુકમાં જે છે એટલી બધી માહિતી ડીપમાં નથી આપેલી, ખાલી બેઝિક માહિતી આપેલી છે। અહીંયા તમે ઇન્ડેક્સ જે છે પોઝ કરીને જોઈ શકો છો। પ્રાચીન, મધ્ય, આધુનિક ત્રણેય ઇતિહાસ અહીંયા લાઇનમાં આપેલું છે, ટૂંકમાં કાળ અનુસાર એ તમે જોઈ શકો છો। અને બીજું અહીં ડીપમાં પણ તમે જોઈ શકો છો, ઇન્ડેક્સ તમને બતાવું એટલે તમને ખબર પડી જશે કે આમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવેલી છે। પણ ખાસ કરીને એ જ વિદ્યાર્થી મિત્રોએ બુક લેવી કે જેને ઇતિહાસની બુક ન લીધેલી હોય, અથવા તમારી પાસે જૂનું એડિશન હોય, અથવા તમે કોઈ પણ પ્રકાશનની બુક લીધેલી હોય ઇતિહાસ માટેની, તો પણ તમારે આ બુક લેવાની જરૂર નથી, કારણ કે આમાં બેઝિક માહિતી બધી આપેલી છે। આગળ તમને 7 થી 8 ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે। અહીંયા પહેલાં ઇન્ડેક્સ તમે જોઈ લો એટલે તમને ખબર પડી જશે કયા કયા ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે। અહીંયા જે છે એ બધા ટોપિક લખેલા છે, પણ એટલી બધી ડીપમાં માહિતી આમાં નથી આપેલી। ખાસ કરીને બેઝિક તમારે જો ઇતિહાસ કરવો હોય તો આ બુક કરી શકો છો તમે વિડીયો પોઝ કરી અને બધા ચેપ્ટર વાંચી શકો છો, કયા કયા ચેપ્ટર અથવા કયા કયા ટોપિક આમાં દર્શાવવામાં આવેલા છે। હવે તમને 2 થી 3 ચેપ્ટર બતાવું એટલે ખ્યાલ આવે। પ્રાચીન ભારતમાં તમને 2 થી 3 ચેપ્ટર બતાવું, પછી એવી રીતના મધ્ય ભારત અને આધુનિક ભારત ત્રણેયમાં બતાવીશ। અને આ બુકની પ્રાઇસ પણ તમને જણાવી દઉં કેટલી છે। આ બુકની પ્રાઇસ 470 રૂપિયા છે, આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે। પહેલાં અહીંયા તમે પહેલું ચેપ્ટર જુઓ, પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોતો આપેલા છે। અને તમારી પાસે કોઈ પણ એનસીઈઆરટી જીસીઈઆરટીની બુક હોય તો તેની સાથે તમે ચેપ્ટર સરખાવી શકો છો અથવા ટોપિક સરખાવી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે બંને બુકમાં શું વધારે છે અથવા શું ઓછું છે। કારણ કે જો તમારે આ બુક લેવી હોય તો તમે બંને સરખાવી લેજો। એવું નથી કે ઇતિહાસની નવી બુક આવે છે તો તમારે લઈ જ લેવી કે એમાં સારું અપડેટ હોય, એવું જરૂરી નથી। તમારી પાસે બુક હોય એ તમે સરખાવી લેજો। અને આપણી ચેનલમાં એટલે જ તે રિવ્યૂ આવતા હોય છે, જેથી કરીને દરેક બુકનો ખ્યાલ આવે તમને। એ તમે જોઈ શકો છો અલગ અલગ ટોપિક આપેલા છે, ચિત્ર સાથે આપેલા છે, અને બ્લેક એન્ડ વ્હાઇટ આ બુક છે। હવે વિડીયો પોઝ કરીને તમે તમારી બુકના ચેપ્ટર રીડ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે। અને ચેપ્ટર પૂરું થાય ત્યારે અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો આપેલા છે અને થોડાક પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે, છેલ્લે જવાબ આપેલો। આવી રીતના દરેક ચેપ્ટરમાં દર્શાવવામાં આવેલું છે। પ્રાગૈતિહાસિક કાળની માહિતી દર્શાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। બેઝિક માહિતી બધી આમાં કવર થાય છે। બેઝિક તમારે ઇતિહાસ કરવો હોય તો આ તમે કરી શકો છો આ બુકમાંથી। બાકી આ બુક એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં, કારણ કે મેક્સિમમ તો બધું એ જ બધી માહિતી આમાં દર્શાવવામાં આવેલી છે। જે તમારી પાસે ઓલરેડી કોઈ પણ પ્રકાશનની બુક છે તે બધું આમાં તમારું કવર થઈ જ જતું હોય છે। જો તમે એનસીઈઆરટી કરેલી છે તો પણ સારું એવું કવર થઈ જશે બધું। જીસીઈઆરટી કરી છે તો પણ 11-12 ધોરણની કરી છે તો પણ આમાં બધું કવર તમારે થઈ જશે। આવી રીતના પ્રાચીન હતો। હવે તમને મધ્યકાલીન ઇતિહાસના થોડાક ચેપ્ટર બતાવું। તમે જોઈ શકો છો અહીંયા પ્રમુખ રાજવંશો વિશે માહિતી આપેલી છે, એ સમયગાળા અનુસાર એના અલગ અલગ જે બધા રાજ્યો થયેલા હતા તેના વિશે માહિતી આપેલી છે। અને રાજવંશોનું માટેનું ચેપ્ટરને ટોપિક અહીંયા બધે દર્શાવવામાં આવેલા છે, એ તમે વિડીયો પોઝ કરીને રીડ કરી શકો છો। ચાવડા વંશ વિશે માહિતી આપેલી છે, સોલંકી વંશ વિશે, મધ્યકાળ દરમિયાન જે કંઈ વંશો થયેલા અથવા જે કંઈ રાજાએ જે કંઈ કાર્યો કરેલા તેના વિશે માહિતી આપવામાં આવેલી છે। અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તે પણ આ બુક લેતા પહેલાં ખ્યાલ આવી જાય ને કે જો તમારી પાસે કોઈ પણ બુક હોય તો આ બુક તમારે લેવાની જરૂર નથી। હવે આધુનિક ભારત માટેના પણ તમને ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવે। અહીંયા તમને રાષ્ટ્રીય આંદોલનો વિશે માહિતી આપેલી છે, તો એ જ ચેપ્ટર તમને બતાવું। 1857 થી 1919 સુધીના પહેલાં એ બધા નેતાઓ વિશેની માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો। અલગ અલગ જે સમયગાળા દરમિયાન થયેલા છે, 1911 દરમિયાન, 1916 દરમિયાન રાષ્ટ્રીય આંદોલનનો ભાગ 2 આપેલો છે। રોલેટ એક્ટ છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ છે। આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો।
બાકી આમાં એટલું બધું કંઈ અપડેટ છે નહીં. જે છે જૂની તમારી પાસે બુક હશે તો તે જ બધી ઇતિહાસની માહિતી આપેલી છે. એટલે મારા મત મુજબ તો આ બુક તમે ન લો તો ચાલે. જો તમે પહેલી વખત ઇતિહાસની કોઈ બુક લેવા માંગતા હો તો તમે આ લઈ શકો છો. બાકી આ બુક એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં મારા મત મુજબ. બાકી તમારે જો કંઈ નીચે માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરજો, તો તમને હું આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને આ બુક જે છે 470 રૂપિયાની છે, અને તમારે જો લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમને એમાં ડિસ્કાઉન્ટ સાથે મળી જશે ફ્રી કુરિયરમાં. આવી રીતના એક વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.